આપણે ગત વખતે વાત કરી હતી એટલે કે ગીતામાં જ્યારે કૃષ્ણ હું કહે છે ત્યારે એનો અર્થ વ્યક્તિ, ઈશ્વર કે બ્રહ્મ હોઈ શકે. હા, પણ કોઈ વ્યક્તિગત દેવતા કે કુળદેવતા નહીં, એ સ્પષ્ટ હતું. બરાબર. તો આજે આપણે એ ચર્ચાને આગળ વધારીએ અને જોઈએ કે કૃષ્ણ પોતે ઈશ્વરનું વર્ણન કેવી રીતે કરે છે. ખાસ કરીને અધ્યાય 7ના શ્લોક 4 થી 7ના આધારે, જ્યાં ઈશ્વરના 6 મુખ્ય વર્ણનો મળે છે. ચાલો ત્યારે આ 6 વર્ણનોમાં ઊંડા ઉતરીએ. પહેલું વર્ણન છે ઈશ્વર સૃષ્ટિનું કારણ છે. પેલી કુંભારવાળી ઉપમા છે ને, જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે, પણ અહીંયા વાત થોડી જુદી છે. કેવી રીતે? અહીં ઈશ્વર ફક્ત બુદ્ધિગમ્ય કારણ નથી, મતલબ કે કુંભાર જેવો બનાવનાર જ નથી, પણ ભૌતિક કારણ પણ છે. એટલે કે માટી પણ પોતે જ છે. અચ્છા, એટલે ઈશ્વર પોતાનામાંથી સૃષ્ટિ બનાવી, કશાક બહારના પદાર્થમાંથી નહીં. બિલકુલ. એટલે જ કદાચ સર્જન કરતા અભિવ્યક્તિ શબ્દ વધુ બંધબેસતો છે, જાણે ઈશ્વર પોતે જ આ બ્રહ્માંડ રૂપે પ્રગટ થયા હોય. ઓકે, અભિવ્યક્તિ. આ તો રસપ્રદ છે. હા, એટલે શાસ્ત્રો કહે છે કે ઈશ્વર એટલે બ્રહ્મ, જે શુદ્ધ ચૈતન્ય છે, બુદ્ધિગમ્ય કારણ, અને માયા એમની શક્તિ, જે ભૌતિક કારણ બને છે. એટલે બ્રહ્મ અને માયા બંને મળીને ઈશ્વર એમ કહી શકાય. ઈશ્વરના 2 પાસા, ઉચ્ચ સ્વભાવ એટલે બ્રહ્મ અને નિમ્ન સ્વભાવ એટલે માયા, જે આખું જગત છે, આભા, ઊર્જા, પદાર્થ, બધું જ. શ્લોક 7.4 અને 7.5 આ જ વાત કરે છે. અપરા પ્રકૃતિ એટલે કે ભૌતિક જગત અને પરા પ્રકૃતિ એટલે કે જીવ સ્વરૂપ ચેતના. અને શ્લોક 7.6 એ કહે છે કે આ બંને પ્રકૃતિનો ઉદ્ભવ અને લય એ ખુદ ઈશ્વર જ છે. શિક્ષણ 83 અને 84માં આની વિસ્તૃત ચર્ચા છે. વાહ! એટલે ઈશ્વર પોતે જ સામગ્રી અને પોતે જ પેલો ઘડનાર. આ તો ખરેખર અલગ વિચાર છે. તો આ મૂળ કારણ હોવા ઉપરાંત બીજા કયા ગુણો છે? આગળ કૃષ્ણ બીજા 4 ગુણો ગણાવે છે. ઈશ્વર સર્વવ્યાપી છે, એટલે કે બધે જ હાજર, સમય અને સ્થળથી પરે. હા, પછી સર્વશક્તિમાન છે, એટલે કે સંપૂર્ણ શક્તિ ધરાવનાર, જેણે આ બ્રહ્માંડના નિયમો બનાવ્યા છે. વિજ્ઞાન જે નિયમો શોધે છે એ પણ વસ્તુની અંદર રહેલી પ્રેરક શક્તિ. અને છેલ્લું સર્વજ્ઞ, એટલે કે બધું જ જાણનાર. કારણ કે ઈશ્વરનું મન એ વૈશ્વિક મન છે, જેમાં બધા જ જીવોના મનનો સમાવેશ થાય છે. સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વજ્ઞ. આ બધા ગુણો તો જાણે એકબીજા સાથે જોડાયેલા લાગે છે ને? સાચી વાત છે. એ બધા એ જ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વર જ અંતિમ સત્ય છે, જે બધે અને બધામાં છે. એટલે એ માત્ર સર્જક નથી, પણ આખા અસ્તિત્વનો આધાર અને સંચાલક પણ છે. બરાબર. અને આ જ આપણને છઠ્ઠા અને અંતિમ વર્ણન પર લાવે છે, જે છે ઈશ્વર આધાર છે, સપોર્ટ. જેમ કોઈ ગાયક ગીત શરૂ કરે, ગાય અને પછી પૂરું કરે, એમ ઈશ્વર આ બ્રહ્માંડને પ્રગટ કરે છે, ટકાવી રાખે છે, અને સમય આવે ત્યારે એનો લય પણ કરે છે. શ્લોક 7.7 આને બહુ સુંદર રીતે સમજાવે છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, મારાથી પર બીજું કશું શ્રેષ્ઠ નથી. જેમ દોરામાં મણકા પરોવાયેલા હોય, તેમ આ બધું મારામાં પરોવાયેલું છે. દોરામાં પરોવાયેલા મણકા. વાહ! આ ઉપમા બહુ ગમી. અહીં દોરો કોણ અને મણકા કોણ? અહીં દોરો એ ઈશ્વરનો ઉચ્ચ અદૃશ્ય સ્વભાવ છે, બ્રહ્મ, ચૈતન્ય, જે આધાર છે. અને મણકા? મણકા એ આ દૃશ્યમાન જગત છે, માયાનું કાર્ય. એટલે કે આપણું બ્રહ્માંડ, પંચમહાભૂતો, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું જ. એટલે આખું જગત, આ બધા મણકા એ અદૃશ્ય દોરા પર, ચૈતન્ય પર ટકેલું છે. બિલકુલ, એ જ આધાર છે. સ્પષ્ટ થયું. તો આખી ચર્ચાનો સારાંશ એમ કરી શકાય કે ગીતામાં ઈશ્વરને કોઈ આકાશમાં બેઠેલી વ્યક્તિ તરીકે નથી જોવામાં આવતા. ના, જરાય નહીં. પણ એમને વાસ્તવિકતાના તાણાવાણા તરીકે, સૃષ્ટિના મૂળ કારણ તરીકે, બુદ્ધિગમ્ય અને ભૌતિક બંને, અને સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વના આધાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. એકદમ બરાબર. અને જુઓ, આમાંથી એક રસપ્રદ વિચાર પણ ઉદ્ભવે છે. કયો વિચાર? સ્ત્રોત એવું સૂચવે છે કે જો આપણે કાર્ય એટલે કે આ બ્રહ્માંડને જોઈએ, જે ઊર્જા,
પદાર્થ અને અમુક પ્રકારની આભા કે બુદ્ધિનું બનેલું છે તો તાર્કિક રીતે એનું જે કારણ છે એટલે કે ઈશ્વરનો માયાવાળો ઘટક એમાં પણ આ તત્વો હોવા જોઈએ. એટલે કારણ અને કાર્યમાં સમાનતા. હા, આ આપણને દૃશ્યમાન જગત અને એના અદ્રશ્ય સ્ત્રોત વચ્ચેના સંબંધ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. ખરેખર આ વર્ણનોને સમજવાથી બ્રહ્માંડ અને આપણા પોતાના અસ્તિત્વને જોવાનો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ શકે એ વિચારવા જેવું છે. ચોક્કસપણે.